તને એકવાર કીધું સમજાતું નથી હે? એ બધાની કાંઈ જરૂરત નથી. સભામાં આવજે હા કે એક ઘરમાં બે અલગ વિચાર ચાલે. એ આ માલતી નો થાતો બે વિચારવાળી નો. અને તું ખબરદાર જો ત્યાં ગઈ છો તો. અરે એ બધું તો માઈ ગયું રૂપલી. આ હારો મારો ધણી મારા ઘરેણા વેચવાની જીદ કરીને બેઠો છે. અરે હું તો સમજાઈને તાકી ગઈ કે આ વર્ષે દાગીના વેચીને ટેક્સ ભરી મૂક્યો તો આવતે વર્ષે ટેક્સ ભરવું ક્યાંથી? તો એકવાર પાછી વાત તો કરી જો. વર વાતનું વતેહર કરી હકે પણ સમજવું એ તો એના સમજની બહારની વાત છે. એટલે મેં તો બધા દાગીના હંતાડી મૂક્યા. હા નહીં તો મારા અહીંયા આવતા વેત જ બધું હોનું વેચી નાખત. પણ આ સમસ્યાનું નિવારણ તો કાઢવો જ પડે. તારી વાત તો 100% સાચી છે બેન. ત્યાં વલ્લભભાઈ પટેલ ગુસ્સે છે ને અહીંયા આપણા ધણી. મેં તો કીધું હો કે આ મોઢું ચડાવીને બેહવાથી શું થાય? પણ આ મર્દોનું એવું છે કે જરાક મગજ શાંત રાખીને વિચારવાની વાત આવે ને કે બુદ્ધિ હાવ બેર મારી જાય છે. પણ જો આગળ નહીં જ માનીએ તો આ નિરાશાનું નિવારણ તો કાઢવું જ પડે ને સત્યાગ્રહ શરૂ કરવો જ પડે. પછી એમાં મરદ ભેગા આવે કે ન આવે.